લુખેલા વાડી માં મેલડી હે? હા મારા દીકરા, બેઠો થા બેટા, તું થોડુંક ખાઈ લે. માં મેલડી, લુખેલા વાડી માં મેલડી. તે મને સાચા દિલથી યાદ કરી છે. જો હું દોડતી ના આવું તો હું મેલડી ના કહેવાઉં. હું મેલડી લુખેલા વાળી. વખતના માર્યા તારા હાલ આવા છે. હે માળી. પણ હું લેખમાં મેઘ ના મારું તો મેલડી નહીં. લે દીકરા, આ મારા તાવાની પ્રસાદ. હા, જય હો. હે માં, હું શું કરું માં? હું ક્યાં જાઉં? આ દિન દુખિયાને કંઈક રસ્તો બતાવો માળી. હે માં. હા મારા દીકરા, બીજાના મનની વાત જાણું ઈ હું મેળવી. તું શું વિચારે છે એ મને ખબર છે. તો સાંભળ દીકરા, તારા દુઃખ ભાંગવા જ હું આવી છું. લે આ મારા છત્તર અને તેને વેચીને તું ધંધો કરજે. ખમ્મા માળી ખમ્મા, આ હળાહળ કળિયુગની અંદર તું હાજરા હજૂર દેવી છો માં, હાજરા હજૂર છો. જય હો મેલડી, જય હો માં. તે મને છત્તર આપ્યા છે, આને લઈને હું બજારમાં જાઉં છું. મારી લાજ રાખજે માં મેલડી, મારી લાજ રાખજે. જય માતાજી, જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આવો આવો, બેસો બેસો. જય માતાજી. જય માતાજી, જય માતાજી. કેમ આવ્યા છો ભાઈ? શેઠ, થોડોક સામાન દેવા આવ્યો છું. શું આ સામાન છે? આ પેલા ક્યાંય ચોરેલા બોરેલા નથી ને ક્યાંય? ના શેઠ, ચોરીનો માલ નથી. મારી માં લુખેલા વાળીએ મને આપ્યા હે. વાત તો બરોબર છે, પણ મને એવું લાગે છે કે ચોરેલા હોય કદાચ. ના શેઠ, ચોરેલા નથી. કાંઈ વાંધો નહીં, આના પૈસા તો જાજા આવશે, એટલે આનો વજન બજન ને હિસાબ કરવો પડશે. ભલે શેઠ, જે પૈસા આવે એ મને જલ્દી આપી દ્યો, મારે બહુ જરૂર હે. કાંઈ વાંધો નહીં, વજન બજન કરી લો, બરાબર? અલે ભાઈ, વજનમાં નાખતો ભાઈ. આ દાગીના તો મારા બનાવેલા હોય એવું લાગે છે. લુખેલા વાળી મેલડીના છે. પીએસઆઈ ને મારે ફોન તો કરવો